જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સારા ડિવાઈડરને તોડવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કેશોદના પૂર્વ વિસ્તારમાં બ્યુટિફિકેશન થઈ રહ્યું છે અને 2 દિવસ પૂર્વે ધારાસભ્યના હસ્તે લાઇટો ચાલુ કરી લોકાર્પણ કરાયું હતું. તે રીતે કેશોદના વેરાવળ રોડ પર સોંદરડા જતા ગામના છેવાડા સુધી બ્યુટી ડિવાઈડર બનાવવા કેશોદ નગરપાલિકા જઈ રહી છે. ત્યારે હાલ કામગીરી શરૂ છે. તે દરમિયાન 2 ભયંકર એક્સિડન્ટ થયા અને ડિવાઈડરમાં ભટકાઈ 4 વ્હીલર 2 જેટલી પલટી મારી અને અન્ય 2 વ્હીલર ચાલકને ગાડી સાથે ટકરાતા 2 વ્હીલર ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે ગામમાં જે ડિવાઈડર બનેલ છે તે ઘણા સમયથી બનેલો છે અને હાલ પણ ઘણા વર્ષો સુધી કંઈ થાય તેમ નથી. તેને તોડવા બાબતે આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વેરાવળ તરફ ના રોડના વેપારીઓ પણ આ વિરોધ કરી રહ્યા છે. હાલ ડિવાઈડર બનતા પૂર્વે રોડ પહોળો કરી બાદમાં બ્યુટિફિકેશન કામગીરી હાથ ધરવામાં આવે. બાકી હાલ તો 4 વ્હીલની સાઈડ ઇમરજન્સી વાહન પણ લઈ શકે તેમ નથી. એટલે કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. વારંવાર અકસ્માતની ભીતિ સેવાવાની પણ શક્યતા છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું. જે છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટ ભાજપના સત્તાધીશો દ્વારા જે ડિવાઈડરના નામે ભ્રષ્ટાચાર કરવાની વાત ક્યાંય ને ક્યાંય અત્યારે કેશોદની અંદર ઉજાગર થઈ રહી છે, ત્યારે જૂનું ડિવાઈડર ઓલરેડી 50 વર્ષ પણ એમાં કંઈક ખીલી કટકો થાય એવું ડિવાઈડર તોડીને બ્યુટિફિકેશનના નામે નવું ડિવાઈડર બનાવવાની જે વાત સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે એક તો ઓલરેડી જે એમની જગ્યા હોવી જોઈએ એમના કરતા રોડ સાંકડો થઈ જવાની એક મોટી ભીતિ છે અને એક્સિડન્ટ થવાના મોટા પ્રશ્નો આગામી સમયમાં ઉદ્ભવે તેવી પરિસ્થિતિની અંદર આ કામ અમે કોઈ પણ રીતે સ્વીકારવા માટે તૈયાર નથી. અને જે કાંઈ અત્યારે સત્તાધીશો દ્વારા ખોટી રીતે હું તમને કહું બ્યુટિફિકેશનના નામે જે કાંઈ અત્યારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તે અમે સખત શબ્દોમાં તેમને વખોડીએ છીએ. જે 4 ચોકથી વેરાવળ બાજુ અત્યારે નવા ડિવાઈડરનું કામ ચાલુ છે ને એમાં જૂના ડિવાઈડર પણ 2016-17માં બનેલું છે. હવે એ ડિવાઈડર ખૂબ જ મજબૂત હાલતમાં છે. 50 વર્ષથી તૂટે એમ જ નથી ડિવાઈડર અને ખૂબ જ મજબૂત છે. એટલે એ ડિવાઈડર તોડી અને મોટું ડિવાઈડર જે કરવા બાબત પ્રશ્ન હતો, એટલે અમારા વેપારીઓએ એનો વિરોધ કરેલો કે ખરેખર આ ડિવાઈડર છે એ મજબૂત છે અને એને રહેવા દો એમને, અને નવું ડિવાઈડર કરશો તો એમાં જગ્યા પણ વધારે જોહે અને ખરેખર વેપારીની હું દુકાન તોડી નાખવાની પછી મોટરસાઇકલ ઊભે પણ એટલી જગ્યા નહીં રહે. અને જે નવું ડિવાઈડર બને છે એમાં અમારો પ્રશ્ન એ હતો કે નવું ડિવાઈડર તમે બનાવો, વિકાસના કામ કરો, એમાં પ્રજા તમારી સાથે છે, પણ પહેલાં રોડો રસ્તા પહોળા કરો અને જૂના ઝાડવા છે એની રક્ષણ કરો, રોડ રસ્તા પહોળા કરી અને ડિવાઈડર બનાવે એવી અમારી માગણી છે. મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.